મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જોધપર નદીના બાજુમાં એક નમોવન કરીને એક જગ્યા છે, તેમાં 10 લાખ ઝાડવા વાવ્યા છે. તો તે આપણે જોવા આવીએ છીએ અને સાથે આપણા કોલેજના બધા મિત્રો પણ છે. હું તમને પરિચય કરાવી દઉં. हेलो, आज છે આપણે બધા મિત્ર. हेलो गाइस, आप मेरे को तो जानते होंगे. पोखरा हनुमान में मिले थे हम. કોકને લાગે ને કે ડાઉન ટુ અર્થ છે. હા, એ વાત એટલે સાજુ જાણવાનું નહીં, કોકને પૂછવાનું. અને અહીંયા આપણા 2-3 ભાઈ બંધ ફ્રી ફાયર રમીએ. એક મિત્ર કહે છે કે આપણે બુયા કર્યા વિના નથી ઊભું થવાનું, તો એને ઓલ ધ બેસ્ટ. ઓલો એક છેલ્લો બંદો જોવો તમે, અને આ પ્રો પ્લેયર જો પ્રો પ્લેયર એની બરોબર પોઝિશનમાં બેસી ગયો છે. બરોબર, હવે બુયા કરશે. નેટ આપણું વાપરે છે, આપણો આમાં શું એના સિંહ ફાળો છે. એ સારું કહેવાય જાનવીર નેટ દેવામાં. નદી દેખાડી. હાલો નથી જો બરોબર. આ અમારી કોલેજની પાછળ જ છે. અહીંયા 10 લાખ ઝાડવા છે એટલે આમ મજા આવે. થોડુંક શાંતિ જેવું વાતાવરણ છે એટલે આમ મજા આવે બેવાની. અહીંયા બાજુમાં જ મોરબીનો મચ્છુ ડેમ પણ છે, ત્યાંથી પાણીની આવક જાવક થતી રહે. કિશનભાઈ કંઈ બોલો ખરા? 2-4 કિલોમીટર કેટલા વીઘા હોય કાકા. ના આમાં કઈ કિશનભાઈ કેવું લાગે તમને? એકદમ સરસ, ખૂબ શાંતિવાળી જગ્યા છે અને આવનારા ટાઈમમાં બહુ સરસ વિકાસ થાય છે આનો. બરોબર. અહીંયા નમોવનમાં લગભગ 10 લાખ વેરાયટીના ઝાડવા છે. તેમાં ઘણા ફૂલ પણ છે, તો તે અમે તમને બતાવીએ. આ એક આ પીળા કલરનું ફૂલ છે. શું નામ એલાનું? એ તો ગૂગલ કરી લઈ શકે. હા, એ કાંઈ વાંધો નહીં. પછી અહીંયા અલગ અલગ ઘણા બધા ફૂલ દેખાય છે, લાલ પીળા. હા, કાંતિલાલભાઈ વાહ. હા, આ કેટલા 10 લાખ હોય છે ખરા? હોઈ શકે, ગણવાય ગણશું પછી. આ નામ હું? આની નથી ખબર. આ ગલગોટા છે. બાકી આ એ ગલગોટા છે. આ બે જાતના ગલગોટા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. એક પીળા ગલગોટા છે ને એક કેસરી ગલગોટા છે. લાઈક કરજો. હરિયાળી જાજી છે. અહીંયા હરિયાળી જાજી છે. જો કે 10 લાખ ઝાડો એટલે હરિયાળી તો હોય જ. પછી જ્યારે ઝાડવા મોટા થઈ જશે ત્યારે હરિયાળી વધી જાય છે. હા, ત્યારે જાજી વધી ગઈ, જંગલ જેવું માહોલ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રનું મોટામાં મોટું આ સ્થળ બનવા જઈ રહ્યું છે. હા, 10 લાખ ઝાડવા છે. આવનારા સમયમાં બહુ મોટું ફરવાલાયક સ્થળ બની જશે. તો અહીંયા અત્યારે 10 લાખ ઝાડવા છે. અત્યારે તો નાનકડા છે, પછી 5 વર્ષ પછી જેમાં મોટા બની જાય ત્યારે આમ ઘણું જંગલ જેવો માહોલ થઈ જાય છે. ફરવાલાયક સ્થળ થઈ ગયું. એડવેન્ચર સ્થળ થઈ ગયું. હા, अरे ऐसे 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 આ છે આપણા કિશનભાઈ. હેલો ગાઈઝ, બોલો બીજું ભાઈ. હે, બીજું કંઈક બોલ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। और क्या बोल. ये हम सब ये दोस्तों के साथ आए हैं फोटोग्राफी करने, और भाई ने अपना व्लॉग शुरू कर दिया है. लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. રહી ને બોલ. कैमरा मत हटाइए मेरे से.
થોડું તો રાખ. મોટું રાખોલું થોડું મોટું. એને મોટું રાખવું લાવ. હા રેડી રેડી કરો હાલો. હાલો કિશનભાઈનું સન્માન કરવામાં આવે છે. પ્રોજેક્ટ વર્કમાં સહભાગી હોવાના કારણે પ્રોજેક્ટ વર્કમાં સિંહ ફાળો છે કિશનભાઈ. અમારા બધા પ્રોજેક્ટ કિશનભાઈ કરવાના છે. हो जाएगा.